રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। તમને થતું હશે કે આટલી મોટી માત્રામાં ટેકાના ભાવે ખરીદી થતાં ખેડૂતોને મોટો ફાયદો થયો હશે, પરંતુ ના, તેવું નથી। કારણ કે મલાઈ તો મિલીભગતવાળા ખાઈ ગયા છે। જી હા, વિપક્ષ નહીં પણ ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મગફળી ખરીદીમાં ગોલમાલ અને કૌભાંડનો આરોપ મૂક્યો છે। ત્યારે કોણ છે આ નેતા અને શું લગાવ્યો છે તેમણે આરોપ, જોઈએ આ રિપોર્ટમાં। મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે। આની તટસ્થ તપાસ કરવામાં આવે। રાજ્યના ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર જુદી જુદી જણસની ટેકાના ભાવે ખરીદી કરે છે। આ વર્ષે સરકારે મગફળીના ખેડૂતોને મોટો ટેકો આપી મગફળીની ટેકાના ભાવે વિક્રમની ખરીદી કરી। સરકારે આપેલી માહિતી મુજબ આ વર્ષે 12,23,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી। સરકારે 8,295 કરોડની મગફળીની ખરીદી કરી છે। જો કે હવે ખુદ ભાજપના નેતાએ મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ મૂક્યો। ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં વિગતવાર માહિતી આપી છે કે કેવી રીતે કૌભાંડ થયું અને કોની સંડોવણીથી કૌભાંડ થયું। ડોક્ટર ભરત કાનાબારના કહ્યા પ્રમાણે આ વર્ષે સરકારે મગફળી માટે નક્કી કરેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો। આ ભાવફેરનો ફાયદો લેવા માટે મોટાભાગના માર્કેટયાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકી સક્રિય થઈ ગઈ હતી, જેમણે મગફળીનું વાવેતર પણ ન કર્યું હોય તેવા ખેડૂતોની જમીનના 7 બાર રજૂ કરી બજારમાંથી નીચા ભાવે મગફળી અને નબળી કક્ષાની મગફળી ખરીદી ટેકાના ભાવે સરકારને પધરાવી દીધી। જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધા ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજીસ્ટ્રેશન પડેલું છે એમના 7 બારના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। કાનાબાર આ કૌભાંડ કેટલા રૂપિયાનું થયું તે જણાવતા લખે છે કે મિલીભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે। આવા બધા અનેક રીતની ગેરરીતિઓ આ વખતે ખુલ્લેઆમ થઈ છે અને બહુ મોટા વ્યાપક પ્રમાણમાં થઈ છે। જ્યારે આટલી બધી મોટી ખરીદી થઈ હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિનો આંકડો પણ બહુ મોટો છે। ડોક્ટર ભરત કાનાબારે આરોપ લગાવતા કોંગ્રેસના આગેવાન મનીષ ભંડેરીએ આ કથિત કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। જેઓ કહી રહ્યા છે કે આ કૌભાંડમાં ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ અને સરકારી નોકરી કરતા કર્મચારીઓએ મિલીભગત કરી કૌભાંડ આચર્યું છે। કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે આચરવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ સાથે, ભાજપ સાથે જોડાયેલા, એની સાથે સાંઠગાંઠ ધરાવતા જે વેપારીઓ છે, જે સરકારી નોકરી કરે છે, ગુજરાત સરકારનો પગાર લે છે, એવા ભાજપ સાથે, ભાજપના નેતાઓ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે, એ સરકારી અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ બંને ભેગા મળીને માર્કેટ ભાવમાં જે 250 થી 350 રૂપિયાનો જે મગફળીમાં ડિફરન્સ છે, ભાવ ફેર 250 થી 350 રૂપિયા સસ્તી મગફળી ખેડૂતો પાસેથી ખરીદીને જે ખેડૂતોએ મગફળી વાવી નથી એના 7 બારનો ઉપયોગ કરીને ટેકાના ભાવે ગુજરાત સરકારને મગફળી પધરાવવાનું કામ છે એ થઈ રહ્યું છે। મોટા પાયે કથિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે। મહત્વનું છે કે ભાજપ નેતા ભરત કાનાબારે મિલીભગતમાં હાથ કાળા કરનારા સરકારી કર્મચારીઓ અને તેમનો હાથો બનનારા કેટલાક ખેડૂતોને પણ ખરી ખોટી સંભળાવી। ભરત કાનાબારે પોસ્ટમાં લખ્યું કે ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી। ફટ છે વેપારીઓને જેમણે કોકના 7 બાર બતાવી બજારમાંથી ખરીદેલ સિંગ ટેકાના ભાવે પધરાવી દીધી। શરમ છે ખેડૂતોની હરકત પર
જેઓ જાણે અજાણે પોતાની જમીનના 7 બાર અન્યોને આપી આ કાવતરામાં સામેલ થયા. આ સાથે જ તેમણે આવા કૌભાંડ અટકાવવાને લઈને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે. એટલે સરકારે ચોક્કસપણે આવનારા દિવસોમાં આ પ્રકારની ગેરરીતિ કઈ રીતે અટકે એનું તંત્ર બનાવવું પડે. ખરેખર જે લોકોએ વાવેતર કર્યું હોય ખેત જણસ એનો પહેલાં રેકોર્ડ ઊભો કરવામાં આવે, એની ચકાસણી પણ થાય અને એ જ ખેડૂત પછી રજિસ્ટ્રેશન દ્વારા આ મગફળી કે અથવા બીજી ખેત જણસ વેચી શકે એ પ્રકારનું જડબેસલાક તંત્ર ગોઠવવામાં આવે અને જે ખેડૂત જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે. જે સહકારી મંડળી આ ખરીદીમાં ઇન્વોલ્વ હોય એને આ પ્રકારની ગેરરીતિમાં એ સામેલ હોય એવું પુરવાર થાય તો ભવિષ્યમાં એના હસ્તક ખરીદી ન થાય. આ બધા પ્રકારનું તંત્ર અને વ્યવસ્થાઓ ગોઠવાય તો ચોક્કસપણે આ ગેરરીતિ અટકી શકે. જો કે ફરી એકવાર મગફળીની ખરીદીમાં ગોલમાલના આરોપો થતા અને તે પણ ભાજપના નેતાએ જ મુકતા સરકાર સામે પણ આંગળી ચિંતાઈ રહી છે. ડોક્ટર ભરત કાનાબારે લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે. ત્યારે જો આની તપાસ કરવામાં આવે તો અનેક વેપારીઓ અને સહકારી મંડળીઓ તેમજ સરકારી પ્રતિનિધિઓના તપેલા ચડી જાય તેમ છે. પણ તપાસનો દરોબદાર બધો જ સરકાર પર છે. જો કે હાલ ભરત કાનાબારે કૌભાંડના કોરા આરોપો મૂક્યા છે. તેના બદલે જો પુરાવા સાથે પોતાની વાત મૂકી હોત તો તેની વધુ અસર થતી. ત્યારે હવે ભરત કાનાબાર આગામી સમયમાં કોઈ પુરાવા રજૂ કરે છે કે કેમ, તેમજ સરકાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.